હાલ તમે બધા લોકો જાણો છો કે જિગ્નેશભાઈ મેવાણી વિશે મિત્રો ઘણા બધા લોકો છે એ અપશબ્દ કાઢી રહ્યા છે અને જિગ્નેશભાઈ મેવાણીને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને જિગ્નેશ મેવાણીને બદનામ કરી રહ્યા છે કે આ જિગ્નેશ મેવાણી જે પણ કરે છે આ બધું પોતે નામ કમાવા માટે કરે છે, પોતે દારૂથી એને કંઈ પણ લેવા દેવા નથી, થોડું ઘણું નામ બની જાય અને 2027ની અંદર ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે છે તેની અંદર સારા મતથી જીતે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું સાચી હકીકત છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે। ઘણા બધા લોકો છે એ જિગ્નેશ મેવાણી વિરોધની અંદર છે, તે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ જિગ્નેશ મેવાણી તો નામ કમાવા માટે લડી રહ્યો છે, આનું કાળું સત્ય કોઈને નથી ખબર, આ 2027ની અંદર ક્યાંક ને ક્યાંક નામ કમાવી નાખશે અને સારા એવા એક નેતા બની જશે અને ક્યાંક ને ક્યાંક તેને વોટ વધારે મળી જશે, તે માટે આ પહેલા 1-2 વર્ષની અંદર આ ગુજરાતની અંદર નામ આવું મોટું બનાવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક બધા લોકોને નથી ખબર કે જિગ્નેશ મેવાણી કોણ છે। જિગ્નેશ મેવાણી બ્રાન્ડ છે અને જિગ્નેશભાઈ મેવાણી જે પણ લડે છે એ સત્ય માટે લડે છે। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો ગુજરાતની અંદર જોતા છો કે દારૂ ગામડે ગામડે વેચાય છે અને દારૂ બંધ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી લડે છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા લોકો તેને ટાર્ગેટ કરે છે। હવે ભાઈ શા માટે જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવું જોઈએ? તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણકારી ન હોય તો કહી દો ભાઈઓ, તમે બધા લોકો જાણતા હશો કે કોઈ લોકોને આપણે મદદ ન કરી શકીએ તો કંઈ વાંધો નથી, પરંતુ જે મદદ કરે છે એને તો પણ આપણે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ ન કરીએ, એને તો આપણે બદનામ ન કરીએ। ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી હાલ ગુજરાતની અંદર ચર્ચામાં છે, તો આ જ કારણે ચર્ચામાં છે કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવો જોઈએ અને દારૂને લઈને ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો ઘણા બધા લોકો જિગ્નેશ મેવાણીને ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને કહી રહ્યા છે કે આનું કાળું સત્ય ક્યાંક ને ક્યાંક આવું છે, આ 2027ની અંદર મોટું નામ કમાવા માટે આવું કરે છે, તો ક્યાંક ને ક્યાંક મને નથી લાગતું કે આવું હોય। બાકી તમે આ વિડીયો વિશે શું કહેશો? સારી એવી કમેન્ટ કરો, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।